ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો દયરો? બધો મજામાં? ભાઈ ટાઈમ કંઈક થઈ ગયો છે 7:30 જેવું, અને આજે તો હે ને ભાઈ વરાપ થાય. તો કે આજે હે ને સૂર્યનારાયણ નીકળ્યા છે, આજ દેખાણા છે, આજ તો વરાપ થાય જ. અને તડકી નામી ત્યાં પડકી વાંધો નથી. આજ ત્યાં સવારમાં એમ હતો આજ તો અધર સડી ગયું છે. ભાઈ આપણે હે ને હીરાવી લીધું હે, હીરાની કમ્પ્લીટ થઈ ગયા છે. ટાંકો ભરીએ છીએ અટાણમાં, માલનું બધું થઈ ગયું, નખાઈ ગયું હે. હવે અટાણે કંઈ હું કામ હોય હવે આજ ત્યાં. જય શ્રી કૃષ્ણ. આજ શું કામ હે મારી? આજ કામ તા હોય મારી હાથી આલતી તો હાથી આપવું જો હે હા, નકર નેદવાનું ઓહો, તઈ તો મને નેતા ના આવડે તી. ઈ તો આવડી જાય હે? આવડી જાય હજી જે વાવટવા ગઈ શું થાય. હા, હાથીમાં મને એમ થાય ઘોડો ઉપડી જાય કે ના. આજ લગભગ હવે હાથી બધે જીતી જાય. કાલે આ પાડોશી હાંકતા હતા ગારામાં, એમના એ ધીમે ધીમે ગારામાં હાંકીને તો હું આવી રીતના હે ને ખડ ઊભું રહીએ પાટલામાં. પછી આ હે ને ખડ રહી જાય એમને પાટલામાં ઊભું રહીએ. આમાં અમારે જો ગારો હતો તો એમને ઊભું રહે. આમાં તો પછી નહોતું આખ્યું, ગારો હતો ને તે રહેવા દીધો હતો અહીંથી. અને આપણે એને કાલે દવા મારી દીધી છે, તો જોવાય હવે વરાપ નામી થાય ને કે ગારો નહીં જાણે તો હાંકવાનું હે. બાપા ગયા છે ઉપલા ભાગમાં, ચક્કર મારી આવે, આપણે ટાંકો ભરી લઈએ. જય શ્રી કૃષ્ણ દાયરાને. કેમ છો બધા? મજામાં? ને ભાઈ ટાઈમ થઈ ગયો હે 8 જેમ થયું હે ને અમે જો બધું કામ કરી નાહી ધોઈ ને તૈયાર થઈ ગયા ને હવે હે ને જાઉં હે ગામમાં. આજે જો ભાભીને હે ને છેલ્લો દિવસ છે, જયા પાર્વતી રીએ તો છેલ્લો દિવસ છે, તો ગામમાં જોઈને પૂજા કરવા જવાનું હે. તો તૈયાર થઈ ગયા હે, બધી પૂજાનો સામગ્રી હોય, પૂજાપો આ તે બધું ભરે હે. ઝવેરા વાવ્યા હે એને કંકુનું સડાવવાનું હોય એ બધું કરે છે ને બધી ગામમાં મંદિરે શંકર મંદિરે લઈ જવાનું જે બધું પૂજાપન હોય એ બધું તૈયાર કરે છે. ને મા અને બાપાને નેદવા વયા ગયા છે ને બીનને જો હજી માલને એકવાર નાખવાનું છે ને ગોરા ભરે છે. પછી એ નેવરી થાય ને તો અહીં નેદવા જાહે અને આપણે હે હવે ગામમાં જવું છે તો એ ભાભી તૈયાર કરી લે ને બધું, તો મંદિર હે ને પૂજા કરવા જવાની છે. તો પૂજા કરી આવી ને પૈકી લાગી આવી એવું હે. તો હું ભાઈ ને ભાભીને જઈ તો એ તૈયાર કરી લઈએ એકવાર. તો ને જો આ ખારક હે ને એનો અમે રોપડો લીધો હતો ને ઓલી ખારક હે ને એ ઠરીઓ ઉગ્યો હતો. તો આતા જબરો રોપડો તો ઓલો ઝીણકો હતો પણ એ તોય એવડી થઈ ગઈ. હમણાં જો આને કાપી નાખી હે. આ ઠરિયાની હે ઉગેલી ને આને મલકવાર ભીંહી ભાંગ નાખી હતી ને પરવાતા ફૂલે એવું આવ્યું હતું નકરામાં. અહીંયા જો પોપડી છે આંબા પાસે, અને આ બાજુની જો આ ડાયરખી છે ને આ એ વડી ડાયરખી હતી, આ ભાંગલ છે એ ભીંહી ભાંગી નાખ્યું. એટલે અમારે ભીહું છૂટે એટલે રેવા જ ના દે. ટૂંકમાં ભીહું છૂટે એટલે સીધી જાળવાઈને જાય એટલે રેવા ના દે. જગલકાન વેલામાં હવે હે કર્યું લાગે છે. અને એક આંબો જો અહીંયા હતો, બેગ દી નવા પાંદડા કાઢે વળી પાછો સુકાઈ જાય વળી કાઢે એવી રીતનું થતું. તો હવે તો થળિયું હે, ખબર નહીં શું થયું હોય, બહુ વૈધના કરતો એ. આ રાવણાને બાપા અહીં હેઠેથી બધું હોરી નાખ્યો. અહીંયા પોપડી છે વળી નારિયેરી પાસે નારિયેરી છે. અને હવે કેરીયું ખૂટી ગયું છે એમ છે. ને એક પોપડી જો અહીંયા હતી તો બહુ જ ના પોપિયા આવી પડ્યા હતા
ને મોટાઈ થઈ ગયા હતા, પણ ખબર નહીં કેમ કરતાં હુકાઈ ગઈ એમની ઊભી ઊભી. જો અહીં ધાણામાં એવા એવા લાગે એમ હે. હાલો જોઈ તૈયાર કરી લઈએ ને શાંતિ, તો પછી હવે ને અમે જવા દઈએ. થોડું ઘણું ગામમાંથી લેવાનું હોય લઈ આવી. અને આજ તો આપણે હે ને અહીં જાગરણ હે ભાઈ, તો બધાય આવશે. મામાનો છોકરો અને હેતલબેન ને બધાય આવીએ. ભાઈના ભાભીના ભાઈ ને ભાભી આવીએ ને બીજા કુના આવે હવે એમ હે ને. હાલો હવે હે ને અમે નીકળી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 10:15 અને આપણે હે ને હાથી જોડાવી લીધું છે. અટાણે હે ને ટ્રાય કરવી છે. જો હાલે વાંકવાનું છે, નહીં હાલે તો બપોર પછી નાખી. હું તો છે હવે આજ તો તડકો બહુ નામી ભારે છે, બરાબર ભારી ગઈ છે. હવે હે ને જોડી લીધું અને હવે જાય. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 12 જેવું થયું છે. અમે ગામમાંથી છે ને પૂજાન કરી ને 8:30 વાગે 9:30 વાગે આવતી હતી આવી ને પછી હે ને ભાભીને દૂધ કરી દીધું. પછી ઓલા બધા હાટું ચા કર્યો, ચા પાણી પી અને ભાભીએ શાક નાખ્યું. અને મેં હે ને ચાટપટી ગાંઠિયા કરવા હતા લોટ ઉપર. તો જો ચાટપટી ગાંઠિયા આપણે આમાં કરી લીધા. આમાં હે ને ગલકાનું શાક કર્યું છે ને અહીંયા આપણે આલે છે ફ્રૂટ સલાડની તૈયારી. ભાખરી રોટલા કરી લીધા છે ને હવે હે ને એ ભેગું પાવા ગયા છે અને ફ્રૂટ સલાડ કરું છું. તો જે અહીંયા દૂધ ઉકળવા મૂક્યું છે અને આ ચીકુ અને કેળાનું છે ને ક્રશ કર્યો છે. પછી બટાકી નાખ્યું છે ફ્રૂટ સલાડનો પાવડર. તો થોડુંક ઉકળી જાય ને પછી આ બધું નાખી અને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. લાઇટ થાય ને કાલ 11:30-12 વાગ્યાની વહી ગઈ હતી એ સેટ હટાશે ટાઈપ. તો સાફ કરી લીધી ને હવે હે ને શાંતિ ગભી ઉપાય છે. હું ફ્રૂટ સલાડ કરી દઉં ને પછી હે ને રોમડાની હાલત બહુ ગંભીર છે. ભાણા જ્યાં જોઈએ પડ્યા હોય, પોતું મારવાનું બાકી છે. તો એક વાર હે ને ફ્રૂટ સલાડ કરી લઉં તો ફ્રીજમાં મુકાઈ જાય. અહીં જે આપણે મહેમાન આવશે તો હે ને આપણે ફ્રૂટ સલાડ કરવાનું છે ને પાવભાજી કરવાનું છે. પાવભાજી ફ્રૂટ સલાડનો પ્રોગ્રામ છે ને કેટલા આપણે કોણ આવે ત્યાં ખબર નહીં, તો આપણે પાવભાજી ફ્રૂટ સલાડ કરવાનું છે ને. હાલો હવે આ બધું કરી લઉં, ફ્રીજમાં મૂકી દઉં. પછી પાણાનું બધું કરીશું, તીખું બપોરા કરશું. બીજા બધા મેદો છે ને ટ્રાય ખાતું આપે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 2:30 ને આપણે હે ને આ ખેતરમાં હે ને 4 જ ઉથલ લઈ ગઈ હતી. 4 જ ઉથલ લઈ ગઈ તો રેડું આવી ગયું હતું ને હવે હે ને ઉપલા ભાગમાં જવું છે આપણે. ત્યાં નથી આકલ ને એકલામાં હાંકવું છે. જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી, જ્યાં સુધી ગારો ના નડે ત્યાં સુધી. તો કે એવો બધો એમાં ગારો હવે નહીં હોય. તો અટાણ હે ત્યાં જઈ ને માઈ જો માલને નાખી દીધો. આપણે હવે નીકળી પછી માં ચા દઈ જશે. પછી અટાણે મંડી હાંકવા એટલું હાઈલું.
હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 7 જેવું થયું હે ને અમારે હે ને પાવભાજીને પ્રોગ્રામ કરવાનો હે તો જો અહીંયા રીંગણ બફાઈ ગયું હે, વટાણા બફાઈ ગયા, આમાં બટેકા બફાઈ ગયા, આમાં ફ્લાવર અને હવે ડુંગળી ને ટમેટાને ક્રશ કરવાના હે ને માનભાઈ જો લહણ ફોલે. જય શ્રી કૃષ્ણ માં. એવું હે. હાલો તમારે કોઈને ખાવી હોય તો ફ્રૂટ સલાડ આપણે હે ને કમ્પ્લીટ થઈ ગયું હે ને હવે જો આ બફાઈ જાય બધું બફાઈ ગયું છે ઓલરેડી ને હવે હે ને ડુંગળી ટમેટાને ક્રશ કરી લઈ ને પછી હે ને પાવભાજીને વઘાર દઈ દઈ એવું છે. હાલો તો લહણ ફોલી ખાલી નાખી હા આવું હાલો હવે જો અમારે હે ને પાવભાજી થઈ ગઈ છે રેડી ને પાવ હેકી અને જમવાનું છે તે હમણાં જો હે ને ભાભી ભાઈ ને ભાભી આવ્યા નિલેશ ને તરબીન ને આ આવી ગયા ને બીજા હે ને આવવાના હતા ને એવા આવ્યા નથી કારણ કે આમથી હે ને મારા મામાની છોકરી એક છે એને બહુ જ માર્ગ ખરાબ થઈ ગયો હતી કે અવાય નહીં કાંઈ છોકરીને મળવા જવું છે કે મેળ નહીં આવે તે નથી આવતી. હવે એક બાપુ અમારા હે ગુરુ રાજા બાપુ એ આવવાના હે ને બાકી ત્યાં હે ને મારા મોખિયાર ભાઈ ને ભોજાઈને આવવાના હતા તો હવે એ હું કરે. બાકી જો આપણે પાવભાજી રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે, ધાણા ભાજી નાખી દઈ અને હવે છે ને જળવટાણ જો માંડવી જોવા ગયા છે અંધારાની કે હાલો માંડવી જોઈ આવે એવું છે ને હાલો આ આપણે કમ્પ્લીટ થઈ ગઈ ઉતારી લઈ ને જમવાની જ વાર છે. હમણાં સાપ લીધો ને ખવાર કઈ તો આજે પેન ડ્રાઈવ લેવા જો એવું છે. હાલો તો હે ને આજનો વિડીયો આપણે પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલ કરજો તો સબસ્ક્રાઈબ. મળી પાછા નવલોકમાં જજો.